નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો જે સતત 1907મો એપિસોડ અને 1907મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે નવા શાસનમાં બબાલ યથાવત. નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં નવા શાસકો આવી ગયા, મેયર આવી ગયા, કમિટીના ચેરમેન આવી ગયા, કમિટીઓ બની ગઈ, પણ બબાલો યથાવત છે. શાસક પક્ષ હોય કે વિપક્ષ, આંતરિક બબાલો જબરજસ્ત છે. આ બબાલોને જાણવીને સમજવી છે. બીજો મુદ્દો છે સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ. જ્યારે જ્યારે કોઈ સેલિબ્રિટીએ, અને એ પણ મહિલા સેલિબ્રિટીએ, અને તેમાં પણ ખાસ કરીને સ્ટેજ આર્ટિસ્ટ કે પછી સિંગરે અન્ય સમાજમાં મેરેજ કર્યા, પ્રેમ લગ્ન કર્યા, ત્યારે વિવાદ થાય છે અને જબરજસ્ત વિવાદનો તાલ અને સૂર ઘોંઘાટ કરે છે. એ જાણવું ને સમજવું છે. જ્યારે ત્રીજો મુદ્દો છે બેફામ બુલેટ સવાર. કોઈની નાલાયકી, કોઈની નફટાઈ કેવી રીતે અન્યના જીવનું જોખમ બને છે, વધુ એક કિસ્સો કયો સામે આવ્યો છે એ સમજવો છે. પરંતુ શરૂઆત નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં શરૂ થયેલી બબાલના મુદ્દાથી. નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની ચૂંટણી થઈ ગઈ. મોટા ભાગની નગરપાલિકાઓમાં બીજેપીનું શાસન આવી ગયું. મહાનગરપાલિકાઓ તમામ બીજેપી શાસિત. મેયરોની નિયુક્તિ થઈ ગઈ અને પ્રક્રિયા હાથ ધરાઈ ચેરમેનોની નિયુક્તિની. મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા, કોંગ્રેસ હોય કે ભાજપ, જબરજસ્ત વિવાદો થયા છે. કેટલાક વિવાદો જૂના છે તો કેટલાક નવા વિવાદો શરૂ થયા છે. રાજકીય વિવાદો કેમ થાય છે? નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, રાજનીતિનો અખાડો કેમ બને છે એ પણ જાણવું છે. અને એ પણ સમજવું છે કે ડિમોલેશનના બહાને અથવા ડિમોલેશનના સમયમાં રાજકોટમાં જંગલેશ્વરના એકલા ડિમોલેશનમાં 27 લાખ રૂપિયાનું ચા પાણી નાસ્તા જમણવાનું બિલ કેવી રીતે થયું એ છેલ્લે જાણીશું. પણ શરૂઆત વિવાદોથી કરીએ. અને GJ2 એટલે કે મહેસાણા મહાનગરપાલિકા બની નગરપાલિકામાંથી. અહીંયા સાધારણ સભા, પહેલી સાધારણ સભા, અને અહીંયા એ સાધારણ સભા એજન્ડા કરતાં વધુ વિવાદોના કારણે ચર્ચામાં રહી. ટાઉન હોલની અંદર આ સાધારણ સભાના આપ દ્રશ્યો જુઓ છો. તમે ને હું લાઇનમાં ઊભા રહીને જેમને મત આપીએ છીએ કેવા બખેડા કરે છે એ જોજો. મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓની જાહેરાત કરવાની પ્રક્રિયા દરમિયાન ભાજપના મહામંત્રીએ, સ્થાનિક ભાજપના મહામંત્રીએ કાર્યવાહી હાથ ધરતા કોંગ્રેસના કોર્પોરેટરોએ નિયમ ભંગ થતો હોવાનો આક્ષેપ કર્યો. કમિટીઓની જાહેરાત મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામે આવી ગયા. સભામાં તૂતુ મેમેના દ્રશ્યો થયા. વાતાવરણ તંગ બન્યું. આ જ દરમિયાન ભાજપના નેતા ભગાજી ઠાકોરે ચાલુ સામાન્ય સભામાં હાજર મહાનગરપાલિકાના અધિકારીઓને બહાર જવાનું કહ્યું અને એટલે વિવાદ વધુ ઉગ્ર બન્યો. પહેલાં અપ સાઉન્ડ થોડું આપણે જાણી તો લઈએ કેવો વિવાદ થતો હતો એ સાંભળી લઈએ. રાકેશભાઈ, કિશન, સવાલ એ છે, મહાનગરપાલિકા કોઈ પણ રાજકીય પક્ષની પેઢી નથી અને તેની સાધારણ સભાની અંદર દર્શક કે પ્રેક્ષક તરીકે બરાબર, પણ મંચ ઉપર કે કોર્પોરેટરો સાથે બેસવાનો અધિકાર કોઈ પણ રાજકીય પક્ષના પદાધિકારીને હોઈ શકે. એમને કમિટીના ચેરમેન સભ્યોની નિયુક્તિ માટે મેન્ડેટ લઈને જાય, પણ એ પક્ષના કાર્યાલયમાં હોય અથવા અલગ જગ્યાએ હોય. જ્યારે સામાન્ય સભા હોય ને ત્યારે ન હોઈ શકે. મહેસાણા ભાજપને મારો સવાલ છે,
મહેસાણાના દીકરા તરીકે સવાલ છે, તમે લખાવીને નથી આવ્યા સામાન્ય સભા, જીત્યા ચોક્કસ છો, પણ મહેરબાની કરીને તમારા પક્ષના નેતાઓને સોનાથી મઢવા તો મઢજો, નવો રાજમહેલ બનાવીને બેસાડો તો બેસાડજો, પણ સામાન્ય સભામાં તમાશો કરવાના મોકલતા. એનાથી પણ આગળ મને જે જાણકારી મળી છે અને હું વેરીફાઈ કરાવું છું, નામ સાથે કાલે પ્રસારિત કરીશ, પહેલી જ સામાન્ય સભામાં 5 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા. એનો પણ વાંધો નહીં, અચાનક કામ આવ્યું છે, પણ મને મારા રિપોર્ટરે કહ્યું છે, મેં વેરીફાઈ કરવાનું કહ્યું છે, એને જે જાણકારી મળી છે પ્રકારે 3 મહિલા કોર્પોરેટરોના સ્થાને એમના પતિદેવો પધારેલા. વાહ સાહેબ વાહ, અદ્ભુત. એમના પતિદેવો પધારેલા, પતિ પત્ની સાથે, એટલે પત્નીને લઈ અને એમના પતિદેવો આવી ગયા. ભાઈ બહાર બેસો ને છાનામાના, તમને ટિકિટ નથી મળી, તમને મત નથી આપ્યા, પેલા બેનને મત આપ્યા, તમે શું કરવા આવો? પણ એ પહોંચે છે. અને હજી ચેતવણી આપું છું, આ ખેલ બંધ કરજો. મારા ધ્યાનમાં આવ્યું એટલે જાતે તે આવીને લાઈવ કરીશ અને મુખ્યમંત્રી જોડે શૂટિંગ લઈને જઈશ કે જો તમારા પક્ષના તમારા પ્રમુખને પણ કહો આ બધું બંધ કરાવડાવો. અને હું એટલે કહીશ કે મારા દેશના પ્રધાનમંત્રી કહી ચૂક્યા છે, મહિલાઓને સ્વતંત્ર રીતે શાસન કરવા દો, એ જીતે છે, એ કરશે રાજ, વહીવટ કરશે. અને ફરીથી કહું છું, મહેરબાની કરીને કોઈ પણ સામાન્ય સભાને રાજકીય અખાડો ના બનાવશો. બીજો કિસ્સો તમને લઈ જાઉં, અહીંયા પણ પાછી બબાલ કેવી થઈ, વાત આટલે ના અટકી, વાત બીજેપીમાં જ કેવો બખેડો થયો પાછો. મહાનગરપાલિકા મહેસાણા પહેલી વાર મહાનગર બન્યું મારું મેહોણા. મહાનગરપાલિકાની કમિટીની રચના થઈ, કમિટીઓના ચેરમેનોના નામ જાહેર થયા અને શ્રેણિક કનુભાઈ પટેલ કે જે કમિટીના ચેરમેન બનાવવા હતા એમને રાજીનામું આપી દીધું. હજી તો બન્યા અને રાજીનામું. ભાજપ શહેર પ્રમુખનું કહેવું એમ હતું કે એમના અંગત કારણોસર, હવે ખબર નથી ભાઈ, તમે ચૂંટણીમાં હમણાં જ ઊભા રહ્યા, હમણાં જ જીત્યા, તમારા પક્ષે કલાક પહેલાં બનાવ્યા અને તમારા અંગત કારણો શું થઈ ગયા. આ છે શાસન, એટલે જ મેં વિવાદ શબ્દ આપ્યો. ઊંઝા નગરપાલિકા મહેસાણા જિલ્લાની જ પાછી પ્રથમ કારોબારી ચેરમેનની નિયુક્તિ કર્યા બાદ હટાવવાનો વિવાદ થયો. 19 મેના રોજ નગરપાલિકાની જનરલ સભામાં અનિતાબેન પ્રજાપતિને કારોબારી ચેરમેન તરીકે નિયુક્ત કરાયા 15 તારીખે. ત્યારબાદ 18 જૂને એટલે કે માફ કરજો 19 મે નિયુક્તિ થઈ, 19 મેના રોજ 18 જૂન એટલે 1 મહિનો પૂરો નહોતો થયો અને બેઠકમાં અનિતાબેનને હટાવી લેવાયા અને એમના સ્થાને અલ્કેશ પટેલને કારોબારી ચેરમેન બનાવ્યા. વોર્ડ નંબર 6માંથી બિનહરીફ ચૂંટાયેલા એટલે બીજેપીના જ પણ અનિતાબેનનો હોદ્દો છીનવતા તેમને નારાજગી વ્યક્ત કરી, સાથે જ હોદ્દો પરત નહીં મળે તો રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ વોર્ડ નંબર 6માં ભાજપના સભ્ય રશિદાબેન ચૌહાણ પણ અનિતાબેનના સમર્થનમાં આવ્યા. કોઈ પણ કારણો વગર હોદ્દા પરથી દૂર કર્યા હોવાનો અને જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય કોઈ જવાબ ના આપતા હોવાનો રશિદાબેને આરોપ લગાવ્યો. જુઓ વિવાદ આવ્યો, મેહોણા બાદ ઊંઝાનો વિવાદ. હવે લઈ જાઉં તમને સૌરાષ્ટ્ર. વેરાવળ પાટણ નગરપાલિકાની પ્રથમ જનરલ બોર્ડ મિટિંગમાં કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી, ત્યારે શાસક, એ દ્રશ્યો પણ હશે, શાસકોએ જવાબ આપવાની જગ્યાએ રાષ્ટ્રગીત શરૂ કરી દીધું અને બોર્ડ મિટિંગ સંપન્ન કરી. અરે ભાઈ, તમારા જે વિવાદ હોય, જનરલ બોર્ડ મિટિંગમાં 23 વિવિધ સમિતિઓની જાહેરાત પણ કરાઈ, તમારા જે વિવાદ હોય, પણ મારા રાષ્ટ્રગીતની તો આમન્ય રાખો, રાષ્ટ્રગીત તો રાષ્ટ્રગીતની રીતે વાગે ને. હવે તમને અરવલ્લી લઈ જાઉં. ભિલોડા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી, કારોબારી અધ્યક્ષ પદ પર ભાજપના સભ્યની નિયુક્તિ થઈ ગઈ. રશ્મિકાબેન, બહુમતી કોંગ્રેસની, પણ રશ્મિકાબેન બની ગયા ત્યાંના અધ્યક્ષ કારોબારી. 20 બેઠક ધરાવતી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 13, ભાજપ પાસે 7 સભ્ય, છતાંય કારોબારી અધ્યક્ષની ચૂંટણીમાં ચિઠ્ઠીની પસંદગી કરાઈ. પ્રથમ સામાન્ય સભામાં સ્પીકરની પૂરી વ્યવસ્થા ન હોવાથી કાર્યવાહીની સૂચનાઓ સંભળાતી નહોતી એવું કોંગ્રેસનું કહેવું છે, જ્યારે બીજેપીનું કહેવું છે કે કોંગ્રેસે જ 2 ઉમેદવાર ઊભા રાખેલા, એના કારણે અમારો ત્રીજો ઉમેદવાર જીતી ગયો અને કમિટીના ચેરમેન બની ગયા. ખેર, એ શાસક કોંગ્રેસ અને વિપક્ષ બંનેનો વિવાદ છે. હવે તમને રાજકોટ લઈ જાઉં. રાજકોટ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા હતી, જબરદસ્ત તોફાની બની. સામાન્ય સભાની બેઠક શરૂ થતાં જ પાણી વિતરણની સમસ્યા, કથિત ભ્રષ્ટાચાર, પક્ષપાતના મુદ્દે શાસક અને
વિપક્ષ બંનેના સભ્યો સામે સામે આવી ગયા. સામાન્ય સભામાં અશિસ્ત અને હોબાળો એટલો વધી ગયો કે અધ્યક્ષ અને મેયર નેહલ શુક્લએ કડક વલણ અપનાવી કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને ગૃહની બહાર કાઢવાનો આદેશ કર્યો. વિવાદની શરૂઆત થઈ ત્યારે શાસક પક્ષના જ ભાજપના જ કોર્પોરેટર, હવે જોજો ખેલ, ભાજપના જ કોર્પોરેટર મહેશભાઈ પીપળિયાએ પાણી વિતરણ વ્યવસ્થામાં ખામી, પાણી ચોરી અને ગેરરીતિના સવાલ ઉઠાવ્યા હતા. શાસક પક્ષના જ કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા હતા. આવો સાંભળી લઈએ સવાલ શું ઉઠાવ્યા હતા બીજેપીના કોર્પોરેટરે. મુખ્ય મુદ્દો પાણી વિશેનો હતો. પાણીની અંદર જે ગેરરીતિ આચરવામાં આવે છે, વોર્ડ નંબર 11ની અંદર લગભગ 800 જેટલા કનેક્શન સમ કનેક્શન છે. આ કનેક્શનની અંદર ક્યાંક ને ક્યાંક જે ટેનામેન્ટવાળી સોસાયટીઓ છે એમાં પાણી વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ કરવામાં આવે છે. આ ગેરરીતિને લઈ અને મારો પ્રશ્ન હતો, ત્યાં જે કાર્યવાહી કરવામાં આવી, નોટિસો આપવામાં આવી, એ નોટિસ માત્ર બિલ્ડિંગોને આપવામાં આવી તો એની અંદર સંડોવાયેલા દરેક લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. આ વિષયને લઈને અમારો મુદ્દો. જોકે રાજકોટમાં તો પૂર્વ મેયરના પતિશ્રી એટલે કે પૂર્વ મેયરનું જ ઘરનું નિર્માણ ખોટી રીતે થતું હોવાનો આરોપ પણ લાગ્યો હતો. મને યાદ છે ચૂંટણીના પહેલાં નોટિસ પણ અપાઈ હતી, તપાસના આદેશ પણ અપાયા હતા, પણ હમણાં જે સમાચાર મળ્યા એ પ્રમાણે એમનું મકાન બની પણ ગયું. ખેર, શાસક પક્ષે બધું હોઈ શકે. શ્વેતાબેન બ્રહ્મભટ્ટ, સહપ્રવક્તા પ્રદેશ ભાજપના, રાજેશ્રીબેન કેસરી, પૂર્વ કાઉન્સિલર અમદાવાદ મહાનગરપાલિકાથી, ડૉક્ટર જયેશભાઈ વાકાણી, આરોગ્ય અધિકારી છે. એમને થોડી વાર પછી ચર્ચામાં જોડીશું, કારણ કે એ તો અદ્ભુત છે. પાછું 150 પત્રકારોને ભોજન પીરસાવડાયું અને કુલ બિલ પત્રકારોનો ભોજન, પત્રકાર પરિષદનું આ તે નાસ્તા પાણી બધું ગણી 27-28 લાખ રૂપિયાનું થયું ડિમોલેશન દરમિયાન. એનો હિસાબ લેવો છે. વિવાદ પણ થયો છે. પણ પહેલાં પહેલાં ચર્ચા કરી એ જ વિવાદો મુદ્દે ચર્ચા કરી લઈએ. શ્વેતાબેન અને રાજેશ્રીબેન અદ્ભુત છે. જુઓ, તમારા કોર્પોરેશન, તમારી પાર્ટી પાસે એક કોર્પોરેશન હતી, કમિટી ચેરમેન તમે ના બનાવી શક્યા અને ભાજપ કમિટી ચેરમેન બનાવી ગયું. આ બધી સ્થિતિ તમારા પક્ષમાં કેમ ઉદ્ભવે છે? અને બીજું, રાજકોટમાં પણ કેવું થયું? રાજકોટમાં બીજેપીના જ કોર્પોરેટર સવાલ ઉઠાયા અને બહાર કાઢવામાં આવ્યા તમારા જ પક્ષી મહિલા કોર્પોરેટરો. ચોક્કસથી શરૂઆત કરીશું રોનકભાઈ ઊંઝાથી. તમે કહ્યું એમ ઊંઝાની નગરપાલિકામાં શરૂઆત થઈ કે એક બેનને કમિટીમાં લીધા અને પછી કમિટીમાંથી એમને પડતા મૂકવામાં આવ્યા. એક બાજુ ભારતીય જનતા પાર્ટી વાતો કરતી હોય છે મહિલા સશક્તિકરણની, અને પછી જાતિવાદના નામે એ જ મહિલાને દબાવી દેવામાં આવે કે અમારી પાસે જાતિ સમીકરણ બેસતું નહોતું એટલા માટે અમે આ મહિલાની જગ્યાએ બીજા કોઈ પુરુષભાઈને એ કરી દીધી છે. સાથે શરૂઆત થઈ આપણે, તમે મહેસાણા નગરપાલિકાની કહી કે મહેસાણા નગરપાલિકામાં ભાઈએ ચાલુ મિટિંગમાં સામાન્ય સભા ચાલતી હતી. સામાન્ય સભા ચાલતી હોય ત્યારે જેટલો હક એના કાઉન્સિલરોને બોલવાનો હોય છે, ત્યાં અધિકારીઓ પણ એટલા જ બેઠેલા હોય છે કે જે પ્રશ્ન કાઉન્સિલર ઉઠાવે એ પ્રશ્નોનો જવાબ અધિકારી આપી શકે. એટલા માટે અધિકારીઓને બેસાડવામાં આવતા હોય છે. અને અધિકારીઓ એટલા માટે તમને કે પારદર્શકતા જળવાઈ રહે, કોઈ કાઉન્સિલર જ્યારે પ્રશ્ન પૂછે તો એ પ્રશ્નોનો જવાબ અધિકારી આપી શકે, એટલા માટે અધિકારીઓને બેસાડવામાં આવતા હોય છે. તો છતાં પણ એ લોકોએ પોતાની જે અંગત મિટિંગ હતી કે જે એમની પાર્ટીની મિટિંગ હતી એ સામાન્ય સભામાં ચર્ચા કરી દીધી. આ લોકોએ BPMC એક્ટ વાંચ્યા સિવાય અધિકારીઓને કહી દીધું કે તમે લોકો બધા અહીંયાથી બહાર નીકળી જઈ શકો છો. આ તો એ અધિકારીઓ સીધા હતા. બાકી કોઈક અધિકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેવા હોય તો એ અધિકારીઓ એવું કહી શકે કે આ સામાન્ય સભા છે, આ સામાન્ય સભામાં દરેકને બેસવાનો એટલો જ અધિકાર છે. એક કાઉન્સિલર હોય એને પણ બેસવાનો એટલો જ અધિકાર છે કે જેટલા એક અધિકારીને બેસવાનો હોય. આપણે મહેસાણાની વાત પૂરી કરી, તમે રાજકોટની વાત કરી. રાજકોટમાં તમે મને બતાવ્યું કે એક સામાન્ય ડિમોલિશનની વાત હતી કે મોટું ડિમોલિશન હતું. માની લીધું મોટું ડિમોલિશન હતું, પણ 27 લાખ રૂપિયા જેટલું બિલ, 34,000ની ચા પી ગયા છે, કોઈકના ઘરો તૂટે છે ને તમે 37,000ની મીઠાઈઓ ખાઈ જાઓ છો, કાજુ કતરીને અંજીર રોલ 37,000 રૂપિયાના ખાઈ જાઓ છો. એટલે કોઈકનું ઘર તૂટી ગયું છે, એ ઘર તૂટેલાના ઉપર બી તમે તમારી રીતના ભાઈ અમારે તો મીઠાઈ ખાવા જોઈશે,
અધિકારીઓ હોય કે જે લોકો હોય જે લોકોએ બિલ મૂક્યા છે એ લોકોની સાથે કે આટલું અધધ ચા પીવાનું 37,000નું બિલ, બિસ્કિટનું 34,000નું બિલ, મીઠાઈનું 34,000નું બિલ, આ 27 લાખ રૂપિયાનું બિલ તમે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકો છો, તો તમારી પાસે રાજકોટ મહાનગરપાલિકા બની છે પણ આખા રાજકોટમાં 40થી વધુ પત્રકારો નથી. ત્યાં તમે 150 પત્રકારો બતાવો છો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, સુરત હોય કે વડોદરા હોય તો સમજવામાં આવે, રાજકોટમાં તો ગણીને 50થી વધુ પત્રકારો નથી. ત્યાં તમે 150 પત્રકારો બતાવો છો એટલે તમે બતાવો છો કે તમે ભ્રષ્ટાચાર કરો છો. પછી એ મહેસાણા હોય, પછી એ ઊંઝા હોય કે પછી એ રાજકોટ હોય કે પછી અમદાવાદ હોય, એ તમે લોકો બતાવો છો કે ભારતીય જનતા પાર્ટી એટલે હવે ભ્રષ્ટાચારની પાર્ટી છે. ત્યાં તમારે શિસ્ત, એક સમય એવો હતો કે એને શિસ્તવાળી પાર્ટી કહેવામાં આવતી. હવે શિસ્તની એ લોકોને વ્યાખ્યા શીખવવી પડશે. એ લોકોને શીખવવું પડશે કે ક્યાં શિસ્ત એમણે જાળવવી પડે, ક્યાં કઈ જગ્યા ઉપર એમણે એમની પાર્ટીની મિટિંગ કરવાની હોય. સામાન્ય સભામાં જ્યાં નગરજનોના પ્રશ્નોની ચર્ચા હોય, જ્યાં નગરજનોના જે પૈસા છે એ પૈસાને ખોટી રીતે વેડફાતા હોય એની ચર્ચા હોય, એની જગ્યાએ તમે અધિકારીઓને કહી દો કે તમે બહાર નીકળી જાઓ, 27 લાખ રૂપિયા જેવું બિલ તમે બનાવી દો ને બિલની તમે ચર્ચા કરવાના બદલે તમે લોકોને એવું કહી શકો કે તમે આ તો દબાઈ દેવામાં આવે છે. જ્યારે કોંગ્રેસના કાઉન્સિલરો બોલતા હોય ત્યારે વિપક્ષનો અવાજ દબાવી દઈ અને રાષ્ટ્રગાન ચલાવી દેવામાં આવે. તમે રાષ્ટ્રગાન ચલાવો એની સાથે વાંધો નથી, પણ મોટાબેન તમારે આ બધામાં અરવલ્લી વાળી વાત તો કરી નહીં તમે. ચલાવો. આ અરવલ્લી તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હતી. ઉપર બી આવું છું પણ હું તમે તમારું એના ઉપર આવી જાઓ, તમારા હાથમાંથી ગયું બોલતું હોય. હા, ચોક્કસ હાથમાંથી ગયું છે, હું માનું છું હાથમાંથી ગયું છે, પણ એ ટાઈ પડી છે. એ ટાઈમાં ચિઠ્ઠીઓ ઉછળી છે ને ચિઠ્ઠીઓ ઉછળવામાં જેનું નામ આવે એમાં કંઈ લડાઈ ના કરી શકાય. આપણે મહેસાણાની જેમ શિસ્ત વગરની પાર્ટી નથી. અમારી કોંગ્રેસ પાર્ટી શિસ્તવાળી પાર્ટી છે. આ રીતના જે મહેસાણામાં કર્યું કે ઊંઝામાં કર્યું એવું અમે લોકો કરી ના શકીએ. હું પોતે 10 વર્ષથી વધુ કાઉન્સિલર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેલી છું, પણ અમારા ત્યાં પણ શિસ્ત જળવાય, શિસ્ત હોય એ મુજબથી કામ કરવું પડે. આ તો હવે શિસ્ત વગરની પાર્ટી થઈ ચૂકી છે. એ લોકોને ખબર નથી પડતી. આ નવા નિશાળી આવ્યા છે, એમને પાર્ટીએ ટ્રેનિંગ આપવી જોઈએ, એમને શીખવાડવું જોઈએ કે સામાન્ય સભામાં કઈ રીતના ચર્ચા થાય. ત્યાં અમદાવાદ શહેરના હોય કે રાજકોટ હોય કે ત્યાં વેરાવળ હોય કે કોઈ પણ જગ્યા હોય, ઊંઝા હોય કે મહેસાણા હોય, ત્યાં રોડ, રસ્તા, ગટર, પાણીની ચર્ચા હોય, વિસ્તારમાં તમારું કેટલું બજેટ છે બજેટની ચર્ચા હોય. ખોટી ચર્ચાઓ લઈને તમે અધિકારીઓને કહી દો કે તમે બહાર જતા રહો. આ વસ્તુ તમને આ દરેક જેટલા અધિકારીઓ છે, દરેક આ જેટલા કાઉન્સિલરો છે, દરેકને એક BPMC એક્ટ આપવી જોઈએ એવું મારું માનવું છે. રાજેશબેન, લેપટોપ આપ્યા તો તમે બધા લેપટોપ મળેલું ને કોર્પોરેશનમાં ટેક્સના પૈસે લેપટોપ આપશે. બુક તો જૂની થઈ ગઈ પેલું, બરાબર ને? તો બહુ પૈસાવાળી બધી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ. શ્વેતાબેન મારી સાથે. શ્વેતાબેન, મારો સવાલ એ છે, મહાનગરપાલિકાની સામાન્ય સભા, તમારા પક્ષના મહામંત્રી કે મંત્રી એની હિંમત કેવી રીતે થાય સામાન્ય સભાની અંદર મંચ ઉપર જાય? પહેલો સવાલ. બીજો સવાલ, મહિલા કોર્પોરેટરની સાથે એમની પત્નીને મૂકવા માટે આવ્યા હતા. પહેલાં નાના બાળકને સ્કૂલમાં ઉઘડતી સ્કૂલે મૂકવા જાય, વાલીએ એમ સમજાય એટલે તમારા બધા પતિઓ એમ સમજાય કોર્પોરેટરોના કે એમની પત્નીઓ લાયક નથી એવું સમજાય? તમારો પક્ષ કેમ અલાઉ કરે આ બધું? મને સમજાવો ને. જી નમસ્તે રોનકભાઈ, મેં આપની વાત સાંભળી, મેં રાજશ્રીબેનની વાત સાંભળી, મેં વિડીયોના બાઇટ્સ જોયા અને હું બધી જ વસ્તુનો જવાબ આપું આપને રોનકભાઈ. સૌ પ્રથમ તો આપણે મતભેદની વાત કરીએ તો એક વસ્તુ આપણે સમજવું પડે કે જ્યાં પણ કોઈ પણ જગ્યા ઉપર જ્યારે લોકોનો સમૂહ કામ કરતો હોય, પછી એ પરિવાર હોય કે કોઈ સામાજિક સંસ્થા હોય કે પછી કોઈ રાજકીય પક્ષ હોય, જ્યાં આટલા લોકો સાથે કામ કરતા હોય અને જ્યાં જવાબદારીની વહેંચણી થતી હોય, એટલે સ્વાભાવિક છે કે મતભેદ રહેવાનો છે. એવું ક્યારે પણ નથી થવાનું કે એકમત 100% એકમત સાથે કામ થશે. પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વાત છે, આપ જાણો છો અને રાજશ્રીબેને જેમ એમના મોઢેથી જ કીધું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ એક વિચારધારાને આધીન સંગઠન છે. અહીંયા આગળ જે પણ નિર્ણય લેવાય છે એ નિર્ણય કોઈ એક વ્યક્તિના ભલા માટે કે કોઈ એક વ્યક્તિના ને ખુશ કરવા માટે નથી લેવાતા. જે પણ નિર્ણય જે છે એ નિર્ણય સામાજિક હિત અને રાષ્ટ્રહિત માટે લેવાય છે, કારણ કે વિચારધારા સ્પષ્ટ છે કે વ્યક્તિથી ઉપર પક્ષ છે અને પક્ષની ઉપર રાષ્ટ્ર છે. અને આ બધાની વચ્ચે ક્યારેક નિર્ણયો બદલવા પણ પડે છે, ક્યાંક કોઈ ત્રુટિ રહી જાય
જાય છે. બીજી વસ્તુ, હવે જેમ આપણે વાત કરી કે ત્રુટીઓ રહી ગઈ છે, હું બિલકુલ માનું છું કે અગર આવી રીતે વાત થઈ હોય, અગર પ્રેક્ષક વર્ગમાં પતિઓ બેઠા હોય ત્યાં સુધી ઠીક છે, કે પ્રેક્ષક વર્ગમાં કાર્યકર્તા બેઠા હોય ત્યાં સુધી ઠીક છે, પણ નિયમોનું ઉલ્લંઘન ના થવું જોઈએ, એ વાતથી પણ હું સહેમત છું. અને ત્રીજી વસ્તુ કે જ્યાં કોઈ તૂટી રહી ગઈ હોય, કે જેમ કે એમને રાષ્ટ્રગાનની વાત કરી, તો આ બધા જ પરિપ્રેક્ષની અંદર હું એક વસ્તુ બહુ સ્પષ્ટ રીતે કહું છું રોનકભાઈ, કે કોઈ પણ વસ્તુની ઢાંક પીછોડ નહીં કરવામાં આવે. જ્યાં ત્રુટી છે, કે જ્યાં અણસમજના કારણે વસ્તુઓ કરવામાં આવી છે, તો અમારું જે મૌરી મંડળ જે છે એ આની અંદર ચાહે જિલ્લા કક્ષાનું હોય કે ચાહે રાજકીય કક્ષાનું હોય, એ આની માટે બધાને બેસીને જે કંઈ પણ સમજાવવાનું છે એ સમજાવીને એ પ્રકારના કામ કરી લેવામાં આવશે. પરંતુ રોનકભાઈ, આ વસ્તુ કેવી વધારે જરૂરી છે કે આ બધી ચર્ચામાં જે મને વિડંબનાવાળી જે વાત લાગી ને, કે જે મને થોડી અચંબિત કરતી વાત લાગી, એ મને લાગી કે વેરાવળની અંદર એક મિનિટથી પણ ઓછું રાષ્ટ્રગાન જ્યારે ગાવામાં આવ્યું, એની અંદર કોંગ્રેસ પાર્ટીને એને અમને દબાવવા જેવા જે શબ્દો એમને યુઝ કર્યા, એ થોડી વિડંબનાની વાત છે. અને વિડંબનાની વાત એટલા માટે પણ છે કારણ કે આજનો દિવસ એ 25 જૂન જ્યારે દેશની પર કટોકટી લાદવામાં આવી આજથી 50 વર્ષ પહેલાં, તો એવા દિવસે જ્યારે એ આવી વાતો કરે છે કે અવાજ દબાવી દેવામાં આવ્યો, જે મેં એમના સ્ટેટમેન્ટ સાંભળ્યા, તો એ નવાઈની વાત છે કે એમને સમજાવવું પડે કે અવાજ દબાવવો કોને કહેવાય, કે જ્યારે તમારા જેવા પત્રકારોના જે પ્રેસ હતા એની પર તાળા લગાવી દેવામાં આવ્યા, વીજળી કાપી દેવામાં આવી, જ્યારે આખા દેશને એક જેલવાસ કરી દેવામાં આવ્યો, જ્યારે દેશના બધા નેતાઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા, જ્યારે દેશના નાગરિકોના ફંડામેન્ટલ રાઇટ્સ જેને કહેવાય અભિવ્યક્તિની આઝાદી એને દબાવી દેવામાં આવ્યા. વર્તમાનની વાત કરી, બહુ જૂનું થઈ ગયું એટલે ઘેર ગયા કોંગ્રેસ વાળા, એટલે ઘેર ગયા એટલા માટે મેં કર્યું, કોંગ્રેસ વાળા એટલે ઘેર ગયા, તમારે બી યાદ કરવાનું. બિલકુલ, પણ હા જી સાચી વાત છે, પણ મારે એટલે કહેવું પડ્યું, એટલા માટે મારે કહેવું પડ્યું રોનકભાઈ, કારણ કે આજનો દિવસ એની એનિવર્સરી હતી, એટલા માટે મારે એને કહેવું પડ્યું કે એ વિડંબના મને લાગી. હવે રહી વાત આપણે જેમ કહી કે જે મહેસાણાની આપણે વાત કરી કે અગર કોઈ મહામંત્રી અગર ત્યાં બેઠું છે, પહેલાં તો એ કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે ગયા હતા, પણ આપની વાત બિલકુલ સાચી છે કે અગર એ વ્યક્તિ એના નિયમ પ્રમાણે અગર એને ત્યાં બેસવાનું નથી હોતું તો એને ના બેસવું જોઈએ. એવી જ રીતે અગર આપણે વાત કરી છે કે મહિલાના પતિ આવ્યા અને બેઠા છે, તો અગેન મેં વેરીફાઈ નથી કર્યું, પણ જો આપની વાત સાચી હોય અને એવું હોય તો પક્ષ એની પર યોગ્ય પગલાં લેશે જ. અને એની હું તમને બહુ જ સારી લાઈક 100% ગેરંટી સાથે હું આપને કહું છું, કારણ કે મેં મારી આંતરિક ચર્ચાઓ પણ ઘણી બધી વખતે થઈ છે અને હું ફર્સ્ટ હેન્ડ જાણું છું આ વાતને, કે જ્યારે પક્ષની ઇન્ટરનલ મિટિંગ્સ પણ થતી હોય છે અને ક્યારેક કોઈ કાર્યકર્તાના પતિ આવીને બેસે છે તો એ મિટિંગ કન્ડક્ટ નથી થતી. આ બહુ સ્પષ્ટ છે. તો અગર આવી ત્રુટિ સામે આવશે તો હું આપને આશ્વાસન આપું છું કે આની ઉપર કડક પગલાં જે છે એ લેવામાં આવશે. 101%ની વાત છે આ. શ્વેતાબેન, મને પણ મેં આ કાર્યક્રમ શરૂ કર્યો ને એના પહેલાં જ મારા રિપોર્ટરે જાણકારી આપી, એટલે મેં ઉલ્લેખ કર્યો. હું પણ ચેક કરાવીશ અને બિંદાસ એ લોકોને એક વિડીયો દેખાશે ને સાચો હશે ને તો મસ્ત સર્કલ કરીને બતાવો, અને તમે આ સાથ આપજો, મને તમે આ સાથ આપજો મહિલા તરીકે. ખેર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. હવે રાજકોટની વાત કરી લઉં. આપ તમામ લોકો જાણો છો રાજકોટની અંદર ડિમોલેશન થયેલું. અહીંયા ડિમોલેશન મોટા પાયે કરાયું હતું. જૂની બોડી હતી તે સમયે ડિમોલેશન થયેલું. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી દરમિયાન ખાણીપીણીનું બિલ પર કોપી પણ જોજો તમે, 27,20,000 રૂપિયા આવ્યું. અને અહીંયા કૌભાંડની આશંકાએ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી. હું ફરીથી કહું છું, દરખાસ્ત પેન્ડિંગ રાખી છે સ્ટેન્ડિંગે, એટલે આશંકા છે એટલે પેન્ડિંગ રાખી છે. આ જે બિલ છે એમાં કાજુ કતરી, કાજુ રોલ, મીઠાઈ, હવે એ આપ જોઈ શકો છો. આ જે વસ્તુ છે એની અંદર મેં આખો અભ્યાસ કર્યો ખર્ચાના બિલનો. 27 લાખનું બાયફર્ગેશન કર્યું, 27 લાખ ગયા ક્યાં? તો એક જગ્યાએ લખ્યું છે કે 150 નંગ કાજુ કતરી આપ જોઈ શકો છો, એટલે 150 લોકો માટે આ ફૂડ પેકેટ મંગાવ્યું. 34,650 રૂપિયા 150 લોકો માટે, 150. હવે અમે તપાસ કરી એટલે એવું કહેવામાં આવ્યું કે પત્રકાર પરિષદ હતી ને એના માટે લાયેલા. હવે પત્રકાર પરિષદમાં 150 પત્રકાર આવે ક્યારે માનવામાં ના આવે એની એ વાત અલગ. હવે ચાની વાત કરી લઈએ તો જે ચાનું બિલ બતાવવામાં આવ્યું છે, અંદર ચાનું પેમેન્ટ કર્યું છે ચાના બિલનું, એને અમે ગણ્યા. આ ચાનું બિલ જે છે એમાં 21,450 ચાનું બિલ ચા પી ગયા. ચાનો ખર્ચો પ્રતિ ચા 21 થી 22 રૂપિયા, એક ચા 21 થી 22 રૂપિયામાં. અમદાવાદની રેગ્યુલર ટી સ્ટોલ હોય કે રાજનું ગમે તે, પેલો કુલ્હડમાં ચા પીએ તો 20 રૂપિયા થાય, બાકી 10 રૂપિયાની ચા મળે, છતાં પણ અહીંયા 21-22 રૂપિયાનો ખર્ચો થયો. મને એટલે જ લાગ્યું કે નાગરિકોના ટેક્સના પૈસા મહાનગરપાલિકાઓ કરકસરયુક્ત વહીવટ કરવાનો હોય ત્યારે આ ખર્ચાનો હિસાબ લેવો જોઈએ.
વિવાદ સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો છે. જૂની સ્ટેન્ડિંગ કમિટી વખતનું આ હતું, જૂની બોડી વખતનું. નવું શાસન આવ્યું બીજેપીનું જ, નવા શાસકો આવ્યા અને એમને બિલ હોલ્ડ કરાવ્યું છે. એનો મતલબ કે ભાજપના જ શાસકોને અગાઉ આની અંદર ગડબડી થવાની આશંકા છે. એટલે જ હિસાબ લેવા માટે મેં ડૉક્ટર જયેશ વાકાણી, આરોગ્ય અધિકારી છે, એમના વિભાગે જ આ બધો પરચેઝ ઓર્ડર આપેલો હતો, એમની સાથે વાત કરી છે, એ જોઈ લઈએ. વાકાણીજી, આ ડિમોલેશનની અંદર ચા પાણી નાસ્તો ને જમણવાર એવો તો કેવો કર્યો કે તેનો ખર્ચો 27 લાખ રૂપિયા થયો. 2-3 વાતો મારા ધ્યાનમાં આવી છે, જે બિલ છે અને જે વિગત છે પ્રમાણે. પહેલી વાત, ચાનું જે બિલ મુકાયું છે, જે એમાઉન્ટ છે ડિવાઇડેડ બાય ચા, તો 22 રૂપિયાની ચા થઈ, 22 રૂપિયાની એક ચા. રાજકોટમાં એવું તો કેવું ચાની કિટલી કે ચાનું રેસ્ટોરન્ટ છે કે એક ચાના 22 રૂપિયા લે. હું ટોટલ ખરેખર કેટલી આવી હતી, કેટલી પીવાયની વાત નથી કરતો, પણ એક ચાના 22 રૂપિયા. અમારા અમદાવાદમાં 22 રૂપિયાની તો ચા નથી મળતી, અને ક્વોન્ટિટીમાં લઈએ ને તો સસ્તી પડતી હોય સાહેબ. જી, ખાસ કરીને રોનકભાઈ વાત કરીએ તો રાજકોટમાં ઓછામાં ઓછી એક ચાનું જે છે વેરિએશન 15 થી 20 રૂપિયા છે. રાજકોટમાં એક ચા જે છે એ ફૂલ ચા મળતી હોય છે. આપણે જે છે એજન્સી જે છે માન્ય એજન્સી હતી, એમને સ્થળ ઉપર જ તે ગરમા ગરમ ચા વિતરણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એમનો વિતરણ કરનાર એક વ્યક્તિ પણ ત્યાં હાજર હોય. દરેક ટીમના દરેક સભ્ય સુધી એક ચા જે છે પહોંચાડવાનો સર્વિસ સાથેનો ચાર્જ હતો, એ ઇન્ક્લુડિંગ GST સાથેનો હતો. પણ સાહેબ, તમે જે બધું ગણાવો છો, તમે જ કહો છો 15-20 રૂપિયાની ચા મળે છે. 15-20 રૂપિયાની ચા એજન્સીવાળા માટે કોર્પોરેશન થોડું છે, એને કમાઈ આપવા કોર્પોરેશન છે. મહત્તમ 15 રૂપિયાની ચા હોય. અમારા અમદાવાદમાં 10 નહીં મળે. તમારે ત્યાં ચોખ્ખા દૂધની, આખા દૂધની ચા 15 રૂપિયા થાય, એના 22 રૂપિયા લે. અને એજન્સીનો માણસ હોય, એજન્સી સર્વિસ ધંધો કરે છે, વેપાર કરે છે ને, મફત તો આપતો નથી, સેવા તો આપતો નથી, મોકલો માણસ. મારે આટલું જ સમજવું, 10-15 રૂપિયાની ચા મળે છે, એની જગ્યાએ 22 રૂપિયાનું બિલ કેમ થયું? જી, આજે છે એ એજન્સી દ્વારા આજે પહેલાં પણ કામ નથી આપવામાં, ભૂતકાળમાં પણ એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું છે. ભૂતકાળની વાત હું નથી કરતો, હું વર્તમાનની વાત કરું છું. 22 રૂપિયાની ચા મળે કેવી રીતે, મારે આટલું સમજવું છે. 22 રૂપિયાની ચા રાજકોટના કયા ખૂણામાં 22 રૂપિયા આપે મારો રાજકોટવાળો મને કહો. સામાન્ય નાગરિક ચા પીવે 10 રૂપિયાની ચા છે આખી ચા, બહુ સારી કુલ્લડવાળી હોય તો 15 રૂપિયા. 22 રૂપિયા ગણ્યા તમે, ચૂકવ્યા 22 રૂપિયા. આ ચા જે છે GST સાથેનો ભાવ 20 રૂપિયા હતો. જે ગ્લુકોઝ બિસ્કિટ સાથે આપવામાં આવ્યા હતા એ 5 રૂપિયાના જે છે એ 25 રૂપિયા બપોર પછી જે ચાનો ભાવ જે છે, ચા બિસ્કિટ સાથેનો ભાવ એ પણ સાથે બિલની અંદર સ્પષ્ટ છે. આ 36,000 રૂપિયાનું બિલ 150 પાર્સલ કાજુ કતરી નાસ્તાનું આ જે મૂકવામાં આવ્યું છે, કોના માટે મંગાવ્યો હતો અને કેટલા લોકો ખરેખર હતા એ નાસ્તો કરવાવાળા? કાજુ કતરી કેટલા લોકોને ખરેખર ખવડાવેલી? ખાસ કરીને વાત કરીએ રોનકભાઈ, કાજુ કતરીનો વિવાદ ખૂબ જ વ્યાપ્ત થયો છે. સૌપ્રથમ તો જણાવી દઈએ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 25/2/2026ના રોજ સવારે 11 કલાકે માન્ય કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાનમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં પ્રોટોકોલ મુજબ ખાસ કરીને પબ્લિક રિલેશન ઓફિસર અમારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે મેનુ ફિક્સ થતું એ પ્રમાણે કાજુ કતરી, જે આ ઉપરાંત જે છે ખજૂર ડ્રાયફ્રૂટ રોલ, સમોસા, વેફર્સ ઉપરાંત જોવા જઈએ તો ચા અને કોફી અને પીવાના પાણીની વ્યવસ્થા જે છે કેટરિંગ સાથે કરવાની અમને સૂચના મળી હતી. એ અનુસંધાને જે છે એ આ જે છે એ બિલ જે છે પત્રકારો માટે આ આઇટમો છે એનો ઓર્ડર આપવામાં આવ્યો. પરંતુ સાહેબ, પત્રકાર પરિષદની વાત કરો છો ને, 150 પત્રકાર, 150નું બિલ મુકાયું છે. એક હોલ તો બતાવો, 150 પત્રકારો હોય કેમેરા સાથે, અને કેમેરા રાખી શકાય અને પ્રેસ કોન્ફરન્સ કરી શકાય. 150 પત્રકારની પ્રેસ કોન્ફરન્સ કરી ક્યાં તમે? જી, આ રાજકોટ મહાનગરપાલિકાનો સેન્ટ્રલ ઝોનનો કચેરીનો હોલ જે છે એના તમામ પત્રકાર મિત્રો સાથે પણ આપ વેરીફાઈ કરી શકો છો કે કેટલી સંખ્યામાં, બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો. મેં સાહેબ રાજકોટના પત્રકારોને પૂછ્યું, બધાનું કહેવું હતું 40 થી 50 પત્રકાર હતા. 150 પત્રકાર આવે કેવી રીતે? કોર્પોરેશન કવરેજ કરતા 150 પત્રકાર થોડા રાજકોટમાં હોય. હું કોર્પોરેશનનું, મહાનગરપાલિકાનું કવરેજ કરતા પત્રકારની વાત કરું છું. એટલે ડિમોલેશન કરવા આવ્યા હોય પછી તમારે ત્યાં
કોર્પોરેશનમાં આવ્યા હોય, મેં પૂછ્યું છે પત્રકારોને, 40થી 50 પત્રકાર હતા અને 150 પત્રકારનું તમે નાસ્તાનું બિલ મૂક્યું, કેવી રીતે મને કહો ને? 40 પત્રકારની જગ્યાએ 150 પત્રકારનું બિલ, 50ની જગ્યાએ 150નું બિલ. અમને જે સૂચના મળે, જે સંખ્યા મળે, એકોર્ડિંગલી અમે એ ઓર્ડર આપતા હોઈએ છીએ. અમે ઓર્ડર સંખ્યા જે છે જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટને પૂછીને આપતા હોય છે. જે મિનિમમ ઓર્ડર થાય એ પ્રમાણેનું બિલ જનરેટ કોઈ પણ જગ્યાએ આપણે પણ લગ્ન પ્રસંગોમાં જતા હોય, જે ડીશ કીધી હોય એ પ્રમાણે વી હેવ ટુ પે. પણ સાહેબ 150 પત્રકાર હોય કેવી રીતે? 50 પત્રકાર આવે મહત્તમ. મેં પણ પત્રકાર પરિષદો રાજકોટમાં આવીને પણ કવર કરી છે. ગેમ ઝોન આગ વખતે મેં કવર કરી હતી પોલીસની પ્રેસ કોન્ફરન્સ, બરાબર. મહત્તમ 50 પત્રકાર આવે અને તમારા ત્યાંથી બિલ મુકાયું કોર્પોરેશનમાંથી 150 પત્રકાર. પત્રકારોના નામે તો ખોટા બિલ ના મુકાય ને સાહેબ? એવી કોઈ પણ વાત નથી. અમને જે સૂચના જે છે સંખ્યા આપવામાં આવી હતી એ પ્રમાણે જે છે અમારા દ્વારા જે તે પાર્ટીને વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો. એટલે સૂચના કોને આપી હતી 150 પત્રકાર આવશે એવી? કેવી રીતે આવે 150 પત્રકાર? કોણ હતા એ સાહેબ? 150 પત્રકાર આવશે પ્રેસ કોન્ફરન્સમાં? આ તો કોઈ મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ છે? અમારા જે પીઆરઓ જે છે એના માધ્યમથી અમને સૂચના મળતી હોય. અરે સાહેબ, 150 પત્રકારો કોઈ પ્રેસ કોન્ફરન્સમાં નથી આવતા. ડોનાલ્ડ ટ્રમ્પવાળી જે સંયુક્ત પત્રકાર પરિષદ થાય ને કોઈ દેશના પ્રેસિડેન્ટની, પ્રાઇમ મિનિસ્ટરની, એમાં કુલ મળીને 150 પત્રકાર નથી હોતા. 50 પત્રકાર હોય કોર્પોરેશનમાં. મેં બી કોર્પોરેશનનું કવરેજ કરેલું છે. અમારા પીઆરઓ મારફત જે સૂચનાઓ આપવામાં આવતી હોય છે એકોર્ડિંગલી અમે સંખ્યા જે છે એ એમના વર્ક ઓર્ડર પ્રમાણે આપતા હોય છે. એક કામ કરો, આપણા લાઈવ ચાલુ રાખો અને કોર્પોરેશનના એટલે કે તમારા મહાનગરના પીઆરઓ સાથે એમનો કોન્ફરન્સ બોલો, સ્પીકર ઉપર પૂછી લો કે ક્યાંથી આવ્યા 150 પત્રકાર? નાસ્તો કરી પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા ને નાસ્તો કરી ગયા 150, ક્યાંથી આવ્યા પૂછો ને. રાજકોટમાં પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા ઉપરાંત તમામ જે પત્રકાર મિત્રો જે છે એમનું એક રાજકોટ મહાનગરપાલિકામાં લિસ્ટ હોય છે. એ અનુસંધાને એમને આદેશ આપેલો. સાહેબ ફોન કરીને પૂછો ને 150 પત્રકાર આવ્યા કેવી રીતે? અને સીસીટીવી હશે, લો સીસીટીવી ચેક કરી લો, ક્લિયર થઈ જશે પ્રેસ કોન્ફરન્સમાં કેટલા પત્રકાર આવ્યા હતા અને કેટલા પત્રકારો નાસ્તો સર્વ કર્યો હતો. કરી લો ચેક. ડેફિનેટલી અમે ચેક પણ કરાવીશું અને અમે સંખ્યા પીઆરઓ પાસેથી મેળવી. અમે પીઆરઓ બ્રાન્ચ મારફત જે છે અમે દરેક કેટલા પત્રકારો હાજર હતા એની સંપૂર્ણ માહિતી આપને શેર કરશો. આ રહ્યા અમારા સંવાદદાતા, મારા સાથીદાર પરાક્રમસિંહ જાડેજા. તમારી સામે જ છે ને, પૂછી લો એમને. એ પત્રકાર પરિષદમાં હાજર હશે એ વખતે, કદાચ પૂછી લો એમને કેટલા પત્રકાર હતા. પ્રક્રમસિંહ, કેટલા પત્રકારો હાજર હતા આપ કહી શકતા હો તો? 40 થી 50 એમના દ્વારા 40 થી 50 ને એમને આન્સર આપવામાં આવી રહ્યો. અને જો હજુ પણ તમે કહેતા હોય ને તો રાજકોટના તમે કોઈ મીડિયા હાઉસના કોર્પોરેશનનું કવરેજ કરતા પત્રકારના કોન્ફરન્સમાં લઈએ આપણે. પૂછી લો તમે તાર, તમે જ લગાવો ફોન, પૂછી લો, અથવા હું લગાવું પૂછી લો. બોલો શું કરવું? લગાવશો ને ફોન? લગાવો. ના, એની કોઈ જરૂરિયાત નથી. અમને જે સૂચના હોય છે એ પ્રમાણે અમે. વાત રકમની નથી. રૂપિયાનું ખોટું હોય, 100 રૂપિયાનું ખોટું હોય, 1000નું ખોટું હોય, લાખનું કે કરોડનું ખોટું, એ ખોટું છે. ખોટા બિલ ન મુકાય એ ધ્યાન રાખવું જરૂરી છે. અને આ મુદ્દો કેમ કે સ્ટેન્ડિંગે બિલ હોલ્ડ કર્યું છે શાસક પક્ષની, એ જ શાસક પક્ષ, પહેલાં પણ શાસકમાં ભાજપ હતું, અત્યારે પણ ભાજપ છે. અને જે સમાચાર જે હોલ્ડ કર્યું છે એનો મતલબ દાળમાં કંઈક કાળું છે. અને મહેરબાની કરીને પત્રકારોના નામે તો ખોટા બિલ ના બનાવતા સાહેબ, ના બનાવતા. લોકોને શું લાગે અમે આટલા બધા લોકો અહીં ત્યાં નાસ્તો કરી જઈએ? આવું ના હોય. અને રૂપિયાનો હિસાબ રાખો. મહાનગરપાલિકા, નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી હોય. ઘણી નગરપાલિકાઓ જોડે તો લાઇટ પાણીના બિલ ભરવાના રૂપિયા નથી હોતા. બસ આટલા સમજજો. ઘરનો જે રીતે વહીવટ કરીએ ને આપણે, ધ્યાન એક એક પૈસો ગણીને, એ રીતે નગરપાલિકા, મહાનગરપાલિકા, પંચાયત, રાજ્ય સરકાર અને દેશની સરકારનો વહીવટ હોવો જોઈએ. ક્યાંક કોઈ બોલતું નથી, ધ્યાનમાં આવતું નથી, એટલે આ બધું ચાલ્યા કરે છે. અને જો ચાલ્યા કર્યું હશે તો આશા રાખું છું મૂળ સુધી જાય આલ્લા શાસકો.